નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના પાઠ 1 થી 4 ના મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કર્યા બાદ આજે આપણે પાઠ 5 શરીરનું હલનચલન ના મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો આ વિડીયોને સબસ્ક્રાઈબ અને શેર કરો અને અમારી ચેનલને લાઈક પણ કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 જોઈએ। સાપનો કરોડ સ્તંભ કેવો હોય છે? સાપનો કરોડ સ્તંભ કેવો હોય છે? એ ટૂંકો, બી લાંબો, સી મોટો, ડી જાડો। તો વિદ્યાર્થી મિત્રો, સાપનો કરોડ સ્તંભ લાંબો હોય છે। શું હોય છે? લાંબો હોય છે। વિદ્યાર્થી મિત્રો, સાપનો કરોડ સ્તંભ કેવો હોય? એ લાંબો હોય છે। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 જોઈએ। વંદાને કેટલા જોડ પગ હોય છે? વિદ્યાર્થી મિત્રો, વંદાને કેટલા જોડ પગ હોય છે? એ 2, બી 5, સી 3, ડી 4। વિદ્યાર્થી મિત્રો, વંદાને 3 જોડ પગ હોય છે। વંદાને કેટલા જોડ પગ હોય છે? 3 જોડ પગ હોય છે। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ગરદનથી લઈને પીઠ સુધી બનેલા નાના ભાગને શું કહે છે? વિદ્યાર્થી મિત્રો, ગરદનથી લઈને પીઠ સુધી બનેલા નાના ભાગને શું કહે છે? એ સ્કંધાથી, બી મેરુદંડ, સી મગજ, ડી નિતંબસ્થિ। તો વિદ્યાર્થી મિત્રો, ગરદનથી લઈને પીઠ સુધી બનેલા નાના ભાગને મેરુદંડ કહે છે। મેરુદંડ કહે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 જોઈએ। કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં કરે છે? એ મિજાગરા સાંધો, બી ખળદસ્તા સાંધો, સી અચળ સાંધો ને ડી ઉખળી સાંધો। તો વિદ્યાર્થી મિત્રો, ખળદસ્તા સાંધો આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં કરે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 5 જોઈએ। ખોપરીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો હોય છે? ખોપરીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો હોય છે? એ મિજાગરા સાંધો, બી અચળ સાંધો, સી ખળદસ્તા સાંધો, ડી ઉખળી સાંધો। તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે અચળ સાંધો। અચળ સાંધો, ખોપરીના હાડકાઓ વચ્ચે અચળ સાંધો હોય છે। શું હોય વિદ્યાર્થી મિત્રો? અચળ સાંધો હોય છે। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 6 જોઈએ। નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્તી હોય છે? એ નાક, બી માથું, સી હૃદય, ડી પાંસળી। વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્તી હોય છે? તો જવાબ આવશે નાક। શું આવશે વિદ્યાર્થી મિત્રો? નાક। ચલો ક્વેશ્ચન નંબર 7 જોઈએ વિદ્યાર્થી મિત્રો। પાંસળી પિંજરમાં કેટલી જોડ પાંસળીઓ હોય છે? વિદ્યાર્થી મિત્રો, એ 5, બી 7, સી 12, ડી 24। વિદ્યાર્થી મિત્રો, પાંસળી પિંજરમાં 12 જોડ પાંસળીઓ હોય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8 જોઈએ। પાંસળી પિંજરમાં કુલ કેટલા હાડકાનું બનેલું હોય છે? પાંસળી પિંજર કુલ કેટલા હાડકાઓનું બનેલું હોય છે? વિદ્યાર્થી મિત્રો, એ 12, બી 24, સી 25, ડી 33। તો વિદ્યાર્થી મિત્રો, પાંસળી પિંજર કુલ
25 હાડકાઓનું બનેલું હોય છે? કેટલા હાડકાઓનું? 25 હાડકાઓનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9 જોઈએ. પાંસળી પિંજર કોની સાથે જોડાયેલું છે? એ કરોડ સ્તંભ, બી ખોપરી, સી નિતંબ, ડી એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, પાંસળી પિંજર કરોડ સ્તંભ સાથે જોડાયેલું છે. શું આવશે જવાબ? કરોડ સ્તંભ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 10 જોઈએ. કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા હોય છે? કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા હોય છે? વિદ્યાર્થી મિત્રો, એ 24, બી 25, સી 31 અને ડી 33. તો વિદ્યાર્થી મિત્રો, કરોડ સ્તંભમાં કુલ 33 હાડકાઓ હોય છે. શું આવશે જવાબ? 33. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 11 જોઈએ. અળસિયાનું શરીર શાનું બનેલું છે? એ બાહ્ય કંકાલ, બી કાસ્તી, સી વલયોનું, ડી કવચ. વિદ્યાર્થી મિત્રો, અળસિયાનું શરીર શાનું બનેલું છે? તો શું આવશે? વલયોનું બનેલું છે. શેનું? વલયોનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 12 જોઈશું. અળસિયાનું શાની મદદથી હલનચલન કરે છે? વિદ્યાર્થી મિત્રો, અળસિયું શાની મદદથી હલનચલન કરે છે? એ માસલ પગથી, બી સ્નાયુઓના સંકોચનથી, સી ખોટા પગથી, ડી હાડકાથી. તો વિદ્યાર્થી મિત્રો, અળસિયું સ્નાયુઓના સંકોચનથી હલનચલન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 13 જોઈએ. ગોકળ ગાય શાની મદદથી હલનચલન કરે છે? ગોકળ ગાય શાની મદદથી હલનચલન કરે છે? એ માસલ પગથી, બી હાડકાની મદદથી, સી કવચની મદદથી, ડી બાહ્ય કંકાલથી. તો વિદ્યાર્થી મિત્રો, ગોકળ ગાય માસળ પગની મદદથી હલનચલન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 14 જોઈએ. પક્ષીઓના કયા અંગોનું પાંખોમાં રૂપાંતરણ થયેલું હોય છે? પક્ષીઓના કયા અંગોનું પાંખોમાં રૂપાંતરણ થયેલું હોય છે? એ અગ્ર ઉપાંગોનું, બી પશ્વ ઉપાંગોનું, સી કરોડનું, ડી પીંછાનું. તો વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓના અગ્ર ઉપાંગોનું રૂપાંતરણ પાંખોમાં થયેલું હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 15 જોઈશું. સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિદ્યાર્થી મિત્રો, સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ પગ નથી, બી હાડકા નથી, સી સીધી રેખામાં ગતિ કરતો નથી, ડી કરોડ સ્તંભ. તો વિદ્યાર્થી મિત્રો, સાપ વિશે, તો વિદ્યાર્થી મિત્રો, સાપને હાડકા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, સાપને હાડકા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 17 જોઈશું, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હૃદય અને ફેફસાનું રક્ષણ કોણ કરે છે? એ ખોપરી, બી પાંસળી પિંજર, સી એ અને બી, ડી એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જય હિન્દ.